થાંભલામાં વાયર તૂટે તો પછી શું થાય? એન્જિનિયરો આવે અને પછી જ્યારે એમને સવાલ જવાબ પૂછો કે જે થાંભલો તૂટ્યો તમે કહો છો એ કંડક્ટર તૂટ્યો છે તો પછીની આવરદા કેટલી હોય? માનીને તમને આશ્ચર્ય થશે કે અધિકારીઓને ખબર જ નથી કે જો થાંભલાના કંડક્ટર તૂટે તો તેની આવરદા કેટલી હોય અને નુકસાની કેટલી થાય. જ્યારે મોરબીમાં થાંભલો તૂટ્યો અને પહોંચ્યા તો નેહુલ અને એમની ટીમ જ્યારે પહોંચી અને સવાલ જવાબ અધિકારીઓ કર્યા તો નીલબટ્ટા સન્નાટા, એટલે કે કોઈ પણ જાણ હતી નહીં અધિકારીઓ. હવે સમજો જો આવા જ થાંભલા આવશે તૂટશે તો શું? જે બી કંડક્ટર છે એની આવરદા કેટલી છે એ ખબર ના હોય અધિકારીઓને તો પછી આ જોખમ લેવું કેમ? આવા જ અનેક સવાલો ઊભા થાય છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતળી પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આ સમગ્ર ઘટના તમે જુઓ કઈ રીતે નેહુલ અમૃતિયાએ સવાલ જવાબ કર્યો, અધિકારીઓ પાસે કોઈ જવાબ ન મળે. આ વિડીયો તમે જુઓ અને અંદાજો લગાવો કેટલી આ મુશ્કેલી છે. દીપકભાઈ, તમારું? વિજય ગોહિલ. અત્યારે તમારા લાઈન છે કઈ કંપનીની છે? જેટકો. તમે જેટકો કંપનીના કર્મચારી, બરોબર. આજે કઈ તારીખ છે આપણે તમે આવ્યા છો? 25/8 તમે હાજર થયા છો અને આ ખેડૂત ખાતેદાર, તમારું નામ બોલો જોઈએ દાદા. નામ તમારું? નાના ભીમાભાઈ. આ ભાઈ તમારા મજૂર ભાગીદાર. મગન સમજો. મારું નામ રઠવા મગનભાઈ ગામ બાલાવાડ. હવે આ સાહેબ તમે આમાં પંચનામું કર્યું, એમાં લખ્યું હોય તમે કે આ લાઈન નો જે તૂટ્યું એ આપણે કંડક્ટર તૂટવાના કારણે તાર પડ્યો, બરોબર. તો પહેલી તો પ્રશ્ન એ છે, તમે કર્મચારી છો તો કંડક્ટરની લાઈફ કેટલી? એને ટેસ્ટિંગ કર્યા પછી ખબર પડે. ના, નવો કંડક્ટર તમે નાખો, બરોબર. જ્યારે લાઈન જ્યારે કરી છે ત્યારે કંડક્ટરની લાઈફ હોય, જેની પાસે તમે પરચેસ હોય, તમારા વેન્ડર હોય, જે કોઈ હોય, બરોબર. તો કંડક્ટરની લાઈફ કેટલી? તમે ટેકનિકલ માણસ છો. કંડક્ટરની મેન્યુઅલ તમારે તપાસવી પડશે. ના, તપાસવાની ક્યાં છે? તમે નવી વસ્તુ લઈને આવો, 1 વર્ષની 2 વર્ષની વોરંટી આવે એની કંડક્ટરની મને વોરંટી કે લાઈફ ગયો કેટલી? તો કંપની વાઇઝ જો કયા કંપનીનો કંડક્ટર છે કે શું છે એ તપાસીને એના મેન્યુઅલમાં એની માટે શું અંદર ઉલ્લેખ કરેલો છે એ તપાસતા બાદ ખબર પડે. એટલે આજે 25 તારીખ થઈ ને તાર તૂટ્યો કેદી? કાલે તૂટ્યો. 24 તારીખે સવારે 8 વાગે તમે પંચનામાનું લખ્યું હોય તો અત્યાર સુધી તમે કઈ તપાસ કરી જ નથી. એનો મતલબ એવું થયું ને કઈ કંપનીનો કંડક્ટર છે એ તમને ખ્યાલ નથી અત્યારે? તમે કઈ કંપનીનો છે શું કઈ ટેસ્ટિંગ બેસ્ટિંગ કરી જ નથી? એ આપણે જોવું પડશે. ના પણ તમે કાલ સવારના 8 વિશે તૂટી અને અત્યારે કેટલા વાગ્યા છે? 6 વાગ્યા સુધીમાં આ લાઈન તૂટવાનું કારણ શું? કંડક્ટર તૂટવાના કારણે, બરોબર. તો કંડક્ટર નું નથી તમે ટેસ્ટિંગ કરી, કઈ કંપનીનું કંડક્ટર છે હજી સુધી તમે આ કઈ સર્વે કર્યો નથી. તો આમાં તમે રિપોર્ટ આ ઇસ્યુ બન્યો ભવિષ્યમાં ન બને એના માટે તમારે કંપનીની એક પોલિસી હોય, જે કઈ આ તૂટવાનું ઇસ્યુ એ તમારે અહીંયા દેવું પડે. એના બાબતે તમે કઈ જ કર્યું જ નથી. તમે એમ કહેવા માંગો છો અત્યાર સુધીમાં કે અત્યાર સુધી તમે કર્યું છે? તૂટવાનું રીઝન શું તમે ફાઇન્ડ આઉટ કર્યું? તૂટવાના રીઝન માટે અમે ગઈકાલે આવેલા હતા. ગઈકાલે અમને અહીંયા કોઈ પણ જાતનું કામ કરવા દેવામાં આવેલ નથી. શું કીધું ખેડૂતો? કેમ ના પાડી કામ કરવા? કામની કોને ના પાડી? અહીંયા હાજર બધા ખેડૂતોએ અમને ના પાડેલી હતી. શું કામ ના પાડેલી? કે તમે કમ્પેન્સેશન ની વાત કરો પછી આપણે તમારે કંડક્ટરમાં કામ કરવાનું છે, એટલે અમે કોઈ જાતનું કામ નથી કર્યું. તો કામ કર્યા વગર આ તમે આજે તૈયાર કર્યું પંચનામું આખું કે 25 HP ની સબમર્સિબલ ને 5 ને 25 ની બધી લખી નાખ્યું. તો આ ખેડૂતે તમને લખવા દીધું ને તપાસ ન કરવા દીધી, તમે એવું કહેવા માંગો? તો આ ખેડૂતે જ કરવા દીધી તમને? અત્યારે ખેડૂત સાથે અમને બેસીને જ હમણાં આપણે તપાસ કરીને લખેલું છે. તો હજી કઈ તમે આમાં ચેક જ નથી કર્યું કયા કારણોથી કેબલ તૂટ્યો? એવું અમને સમયગાળો જ નથી મળેલો. આમાં તો તમે લખ્યું કંડક્ટર તૂટવાના કારણે. હા, કંડક્ટર તૂટેલો છે, હકીકત છે, સ્થળની હકીકત. તો અહીંયા તમે જોઈ અહીંયા તમે એમ કહો, એક તરફ એમ કહો ખેડૂત તમને જવા નથી દેતા ને બીજી તરફ તમે પંચનામામાં તમારું લખાણ છે, જો આમાં સ્પષ્ટ લખેલું છે કંડક્ટર તૂટવાના કારણે. તો એ કઈ રીતે ખેતરમાં જઈને ચેક કરીએ બધા કર્મચારી? કંડક્ટર તૂટેલું દેખાય જ છે અહીંયાથી. એ કઈ રીતે દેખાય? તમે તો ના પાડો છો, ખેડૂત જવાની ના પાડે. ખેતરમાં અમને કંડક્ટર તૂટેલો છે દેખી રીતે દેખાય. તમે કઈ રીતે અહીંયાથી કઈ રીતે તમને કેબલ પડ્યો કઈ રીતે તમે જજમેન્ટ લગાવી શકો કે આ કંડક્ટર તૂટવાના કારણે જ કેબલ તૂટ્યો? ઉપર 2 કંડક્ટર દેખાય છે એક સર્કિટમાં, એક કંડક્ટર નથી બી ફેઝ નો. એટલે આપણે એવું નિષ્કર્ષ કરી શકીએ કે ત્યાં બી ફેઝ નો કંડક્ટર તૂટેલો છે.
જોઈને કહી શકો છો તમે? જોઈને કહી શકાય કંડક્ટર તૂટેલું. હવે તમે શેના માટે આવેલા છો અત્યારે? હાલ આપણે ખેડૂત ખાતેદાર સાથે બેસીને એમને જે અત્યારે નુકસાની થયેલી છે એ નુકસાની માટેનું પંચરોજ કામ કરવા માટે આવેલા છે. હવે બરોબર છે, આ પંચનું જે કામ કર્યું તમે જે કહેવાય કે આ ભાઈને ભાઈ તમારે તાર તૂટ્યો ત્યારે શું હકીકત થઈ હતી, આ ભાઈ સાહેબ ને કીધું આખી હકીકત તાર ઉતરતો તો ફેન્સિંગ તાર ફેન્સિંગ છે ને અહીંયા બરોબર ત્યાં તાર પડ્યો ને તો મને શોટ લાગ્યો અહીંયા દુખે ઘા કરી દીધું આમ ઘા તો ગઈકાલે મેં અહીંયા જ્યારે આવેલા હતા તો મને આ વાતની કોઈ જાણ કરેલી હોત. જાણ કરેલી હોત તો મેં એમને સિવિલ હોસ્પિટલમાં લઈ જાત, એમની સારવાર કરાવે, એમને શું શું તકલીફ છે એ બધાના રિપોર્ટ અમે કરાવી શક્યા હોત. બરાબર છે, કાંઈ વાંધો નહીં. કાલે તમે પૂછેલું હોય કોઈને પૂછેલું છે કોઈને? શું તકલીફ પડી છે માનવ જાત માટે? કોઈ તમે કોઈને પૂછેલું છે? કાલે આવીને શું નુકસાની થયેલી છે સૌથી પહેલા નુકસાનીમાં સાહેબ બધું જ આવે. તો ઉપર એક મિનિટ સાહેબ એમ કે બધું આવે તો ત્યારે તમે પંચરોજ કામમાં અત્યારે ખેડૂતો કે છે એડ કરી દો તો કેમ નથી કરતા નુકસાન હા, તો હું એના માટે એ જ કહું છું, અમે એમને સિવિલ હોસ્પિટલમાં લઈ જઈએ, એમની તપાસ કરાવીએ, એ વ્યક્તિને ખરેખર શું તકલીફ છે, મેડિકલ રિપોર્ટમાં શું આવે છે, મેડિકલ રિપોર્ટમાં પ્રાઇવેટમાં કેમ એમ એક મિનિટ દાદા, એક સિવિલમાં કેમ અને પ્રાઇવેટમાં કેમ નહીં મને સમજાવો. અરે સાહેબ ઈ હાલો હું કહું દવાખાને પણ હવે આજે કાલે સવારે 8:20 બનાવ બન્યો છે બરોબર, અને અત્યારે તમે દવાખાને લ્યો તો અત્યારે ભાઈને થયું પણ તમે અત્યારે બનાવ બન્યો ત્યારે જે નુકસાની તમે જ કીધી એ નુકસાનીમાં બધું આવી જાય તો આમાં મેન્શન કરો અમે એમ કહી છે આ ખેડૂત હું તમને એ જ કહું છું, હવે અમારે ખરેખર તપાસ કરવી પડશે ને કે એને શું છે, કેમ કે એ વસ્તુ બનેલી છે એના કોઈ સાક્ષી અમે તો નથી. હવે એની માટે અમારે મેડિકલ રિપોર્ટ તો જોશે ને કે આવું થયેલું છે. પણ આ ખેડૂતો સાક્ષી છે, પંચરોજ કામ ખેડૂતો સહી કરી આપે છે આ બનાવ બનેલો છે. એની માટે હું એગ્રી છું કે આપણે એને લઈ જઈએ ને સિવિલ હોસ્પિટલ. પણ હવે એનામાં રિપોર્ટ ના આવે સાહેબ, કાલ સવારે 8:20 બનાવ બનેલો છે એને હજી તકલીફ છે એવું કહે છે. તકલીફ છે પણ ઈ તો અત્યારે કેટલી છે એમને અત્યારે એ કહે છે કે એમને તકલીફ છે અત્યારે એમના મેડિકલ રિપોર્ટમાં અત્યારે નોર્મલ કે છે આ ખેડૂત નોર્મલ દુખાવો છે, નોર્મલ દુખાવો છે એવું કહે છે. દુખાવાની દવા પીધી. જઈએ ને દવા તો લીધી હોય ને દવા બરાબર છે, કાંઈ વાંધો તથ્યો છે એ આપણે આમાં મેન્શન કરી દઈશું. પણ તથ્ય આ સાહેબ શોર્ટ થયું હોય તથ્ય છે પડ્યું હોય બરોબર, તો ઈ કઈ હવે અને કઈ સતત નો રહે ઈ રિપોર્ટમાં નો આવે કે કાલ 24 કલાક પહેલા કે 48 કલાક પહેલા આ ભાઈને શોર્ટ થયું હતું એવું કઈ એમને જે તકલીફ છે એ શેના લીધે છે એ ડોક્ટર કહી શકે, હું ડોક્ટર વિશે નિષ્ણાંત નથી, એનો હું જવાબ નહીં આપી શકું. ઈ ભાઈ શોર્ટ થયું એવું કે તો તમે લખી શકો કે નહીં પંચનામામાં? પ્રશ્ન અહીંયા છે ઈ ભાઈને જે થાય પેટ દુખાવો થાય ડોક્ટર સાહેબ સાબિત હા, તો કરશે. હું તમને એ જ કહું છું કે આપણે ના ના એક મિનિટ એક મિનિટ ઉભો રહે ને. ઈ ભાઈને બનાવ બન્યો છે શોર્ટ થયો તો તમે આ પંચરોજ કામ કરવા આવ્યા છો, તમારી રિસ્પોન્સિબિલિટી ભાઈને જે થયું એ લખવાની છે, પછી એને દુખાવો થાય કે નથી થયું એનું કામ ઈ ડોક્ટર કરશે રિપોર્ટ કરી. પણ ડોક્ટરને આપણે કરવા દઈએ એમને પણ લઈ તમે જઈએ પંચરોજ કામમાં ભાઈ કે લખી તો આપો, ઈ લખી કેમ નથી દેતા? પ્રશ્ન મોટો અહીંયા છે. ખેડૂત કેમ કે ખેડૂતનો ભાગ્યો કેમ લખતા કેમ નથી? મેડિકલ પુરાવા વગર હું કેમ લખી દઉં કે અમને કરંટ લાગેલું છે? નહીં આવે ને તો પણ ઈ તો નહીં આવે તો ઈ હા, તો પછી પણ આપણે પેલા સિવિલ અત્યારે તો લખી આપો. સિવિલ હોસ્પિટલમાં report લઈ આવે. તો અત્યારે તમે રજકો આખું તૈયાર કર્યું કે એમાં લખવામાં કઈ રીતે તમે? લેવું લેવું કાલે આ ભાઈને શોર્ટ થયો ને આખા ગામને કીધું તું, મેં કીધું ભાઈ આને શોર્ટ થયો છે, આ ભાઈ એ મારા જાણમાં નથી. તમારા જાણમાં ન હોય અરે કીધું તો તમને કાલે સાહેબ. ફરવામાં જ જતા જેમ આમ તમારે બચકા ભરી લેતા હોય. મારે બી ઘણા બધા રિપોર્ટ અમારો ફોન રિપોર્ટ ચાલુ હશે. એમને કહી દો શોર્ટ કાલે કાલે છે. કીધું હશે. એવું મને જાણ નથી. જો તમને જાણ હોય તો અમે એમને સિવિલ હોસ્પિટલમાં લઈ જઈએ. આજે લખવાનું લખી દીધું ખેડૂત વાત કરી મોટર ભરી જાય. અમે ખેડૂત જ છીએ, અમે એમ જ કહીએ કે આને સાહેબ શોર્ટ આવ્યો છે એ તમે લખો એમ રિપોર્ટમાં લખો એમ. હા, ભળેલું છે ને બધું આ જો સામે જ બેઠો એ નજીક સામે તો ભણેલું છે પણ આ તો જીવતો જાગતો છે ને. નુકસાની થયેલી છે. હવે આમને મારે રિપોર્ટ વગર હું કેમ કહી શકું કે એમને કઈ પ્રોબ્લેમ છે? હવે એમાં હું તો ડોક્ટર નથી, હું એનો જવાબ નહીં આપી શકું. ડોક્ટરની વાત બધું મેં લખાયું છે આપણે અહીંયા હું દેખાય ખેડું છું બરાબર 500 ફૂટ ડારે શું થયું છે એ બધું મેં લખાયું. તમે ઉતરે ડારમાં તમે એમાં ઉતરી જોયું છે કે આ બે છેડા બની ગયા છે, એક છેડો બની ગયો. પ્રૂફ વગર કેવી રીતે લખ્યું? પૂરું વગર કેવી રીતે એમ લખ્યું? તો એવી રીતે હું કહું છું કે આ છોકરો શોર્ટ થયો છે અને પેશાબ કરતા તમે લખી નાખો એટલે વાત પૂરી થઈ જાય. આપણે એમને સિવિલ હોસ્પિટલ લઈ જઈએ. બોલો તો આ ઓલી મોટરની બધું સિવિલમાં લઈ જઈશું તો મોટરું કાઢીને લઈ જાઓ. આપણે એને બી લઈ હા, જઈએ. તમારે કાઢી લો તમારે આજે હાલો એ કાઢી લો, હાલો કાઢી લો. મોટર કાઢી.
હાલો કાયદેસર હાલો અને આમાં નો કરો ઈ મેં લખાયું જે વસ્તુ સાહેબ, તમે- વસ્તુ મેં કીધી મેં લખી છે તમે જોયું હે લખેલી છે આપને જે નુકસાની હા જે એમાં જો મેં તમારા કીધું, પંચાયત એમાં લખી છે. સાહેબ મારામાં નુકસાની નથી દેખાતી. પંચાયત સાહેબ કે કોઈ નહીં હે સાહેબ, મેં કીધું એમ વિષય લખી છે. છે આગળ ઓફિસનો વિષય છે તમે આ છોકરો શોધ થયો છે, આ છોકરો હાજર છે, આપણી રૂબરૂ છે. હું કહું હાલો, હાલો, સાહેબ, બેસો, કે બેસો. ભાઈ આ છોકરો શોધ થયો છે, આ થયો છે. મેં જેમ લખાયું એમ હું કહું છું કે આ છોકરો શોધ થયો છે અને કાલે ને આ પડી ગયો તો આપણે ઉપલી ઓફિસને જાણ કરીને જે કંઈ આગળ કાર્યવાહી કરવાની હશે એ જવાબદારી કરશું. દઉં છું કે ભાઈ બોલ મારા સાહેબ. કહેવાથી ના શોધ થયો છોકરો. ઉપરની ઓફિસને આપણે રિપોર્ટ આપી દઈએ અને જે કંઈ આગળની કાર્યવાહી કરવાની હશે એ કરશે. કાલે પંચનામું તો સાહેબ તમે કરવા આવ્યા છો તો લખી દો, પંચનામું લખી દો, ખેડૂતોને એક નકલ આપો પંચનામાની. વાત પૂરી છે, પછી તમે ઉપરની કાર્યવાહી કરો. પણ લખી તો દો, કેમ લખવામાં જ તમને તકલીફ કેમ પડે છે હવે સાહેબ? અમારે ઉપલા અધિકારીને જાણ કરીને ઉપલા અધિકારી મોકલજો ના કઈ લખ્યું નથી. ઉપલા અધિકારીને મોકલો. ઉપલા અધિકારીને લઈને જાઓ. ના ના સારું કઈ વાત આ વિડીયો જોઈને તમને શું લાગ્યું જોવું મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દઈશું. અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.